ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ મેં નાઈ લીધું છે, દિયાબત્તી થઈ ગયા છે અને આજે છે તારીખ 13/9/2025 અને શનિવાર અને આજે છે મારો બર્થડે. તો ગાઈઝ હેપી બર્થડે ટુ મી. તો જો ગાઈઝ આજે મારો બર્થડે છે અને વહેલા વહેલા જાગીને દિયાબત્તી કરી લીધા છે નાઈ ધોઈને. માતાજી ભલું કરે, આવનારા વર્ષોને સુખ શાંતિથી આવે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. તો ચલો ગાઈઝ મળીએ. દિયાબત્તી થઈ ગયા છે, હવે ચા નાસ્તો કરવાનો છે. તો ગાઈઝ આજે તો ઘરની સાફ સફાઈ કરવાનો વિચાર છે, થાય છે તો કરીશ, નકર તો પછી બીજી વાર. તો ચલો મળીએ. જય માતાજી. તો ગાઈઝ આજે તો સાફ સફાઈ શરૂ કરી છે ઘરની અને સોફાની પાછળ તો ઉતેવના ડાગલા છે. જો કેટલી બધી ઉતરે છે. આપણે 2 મહિને સાફ કરીએ પણ આમાં ક્યારે થઈ જાય ખબર જ નથી પડતી. કે તડકો છે મસ્ત તપી જાય. તો ગાઈઝ અત્યારે ઉધેવને છે ને જામી ગયા છે અંદર, તો આવી રીતના કાઢીએ ને તો નીકળે એમ છે. મોટા મોટા આખા થઈ ગયા છે માટેના સર. બધું સાફ કરી લઈએ. આજે નવરાત્રિ આવે છે તો ઘર સાફ કરવું પડશે. બધું વાળી અને પછી તપાઈ દઈએ. તડકો મસ્ત છે તો જો કેટલો બધો તડકો છે. સોફા મૂક્યા છે બહાર. તો ગાઈઝ ઘરની સફાઈ અને દળવાનું બધું એક સાથે કામ ચાલુ કર્યું છે. જો કવર નથી નીકળતું. ચલો ગાઈઝ તો નાખી દે ઘંટીમાં. તો ગાઈઝ ઘંટી શરૂ થઈ ગઈ છે. તો ગાઈઝ આજે ચીમની સાફ કરવાની છે. તો જો કેવી કાળી કાળી થઈ ગઈ છે અંદર. તો પહેલાં છે ને જે સોડા છે એ અને વિનેગર બે મિક્સ કરી છે આમાં, અને એનો સ્પ્રે મારી દઈએ તો જલ્દી ફટાફટ ચીકાશ નીકળી જશે. જો ગાઈઝ આવી હાલત છે ચીમનીની. બહુ ચીકાશ થઈ ગઈ છે. ચલો સાફ કરી લઈએ ચીમની. તો ગાઈઝ સોફા તપાવવા મૂક્યા છે તો કવર ધોવાના છે. તો ચલો મશીનમાં નાખી દઈએ. તો ગાઈસ પાણી શરૂ થઈ ગયું છે મશીનમાં. મશીનમાં કવર ધોવાય ત્યાં સુધી ઘઉં નાખવાનું છે દળવા. તો ચલો ગાઈસ. તો જો ગાઈસ ચીમની કેટલી કાળી હતી, થઈ ગઈ ને એકદમ. હજુ તો 2-3 વખત સાફ થશે. થશે ને તે ચોખ્ખી થઈ જાય. તો જો ગાઈસ ચીમની તો થઈ ગઈ છે મસ્ત એકદમ ચકાચક છે ને, ચોખ્ખી ચટ. હવે આને છે ને ડીપ ક્લીન કરવા માટે અહીંયા પ્રેસ કરશું ને એટલે ઓટોમેટિક અંદર લાઇટ થઈ જશે. થઈ ગયું ને? તો 1 કલાક માટે એને ચાલુ રાખશું તો અંદરથી જે પાઇપમાં ચીકાશો ને નીકળી જશે બહાર. તો ગાઈસ સોફાના કવર ધોવાઈ ગયા છે તો સૂકવી દઈએ ને. તો ગાઈસ કવર સુકાઈ ગયા છે, સૂકવી દીધા છે. સુકાતા વાર લાગશે, તડકો છે જબરો છે. તો ગાઈસ ડીપ ક્લીન કરવા માટે મૂકી હતી ને ચીમનીને શરૂ થઈ ગઈ છે. અવાજ આવે છે અંદરથી બધું અંદર ચીકાશો ને ખેંચી લેશે, પછી ઓટોમેટિક પછી બંધ થઈ જશે. તો ચલો ગાઈસ આજે તો કામ કાઢી છે તો
ટાઈમ તો એમ મળે કામ આખો દિવસ, કેમ કે બહુ બધું કામ છે સાફ સફાઈનું. નવરાત્રી આવે છે તો ચીમની એક કરી છે, કિચન સાફ કર્યો. જો થઈ ગયું બંધ, ઓટોમેટિક બંધ થઈ ગયું. અહીંયા દળવા મૂક્યું તો દળાઈ ગયા છે ઘઉં. તો લોટ કાઢ લઈએ. ચલો જો ગાઈસ દળાઈ ગયું છે ને, એક ડબ્બો ભરાઈ ગયો છે કમ્પ્લીટ. તો ચલો હવે લોટ લઈ લઉં ડબ્બામાં, પછી બીજા ઘઉં નાખી દઉં કે આખો દિવસ લાગશે દળાતે. પછી એમાં નવું નાટક શરૂ થઈ છે આપણે લાઇટ જવાનું. તો દિવસની 2-3 વાર તો લાઇટ જાય અમારે, અને પાછી અડધા કલાકે આવે, પોણા કલાકે આવે, કંઈ નક્કી નહીં ગાઈસ. તો ચલો બીજા ઘઉં નાખી દઉં, દળાઈ જાય જલ્દી ફટાફટ. મળીએ ઉલકમાં બનાવી છે. તો ગાઈસ બધો રૂમ આખો હોલ અને કિચન સાફ થઈ ગઈ છે. હવે હું કચરો વાળું છું, તો કચરો વાળી જાય પછી પોતું મારું. તો જો ગાઈસ કચરો નીકળે છે કેટલો, તો જોવા જોવાનો કચરો નીકળે ને ખબર ન પડે. તો ગાઈસ અહીંયા આગળ બહુ ઝીણી ધૂળ ઉડી છે, તો ઓસરી છે ને ધોળી નાખવાની. એટલે પાણી નાખી દઈએ ને તો બધું ઉડી ધોવાઈ જાય, નકર તો ઉડીને પાછું ઘરમાં આવે. ચલો થોડુંક ફ્રેશ કરી દઈએ પ્લાન્ટ. ધોઈ જાય ને તો ચોખ્ખો દેખાય, કેમ કે ધૂળ ઉડતી હોય ને થોડી એટલે મેલા દેખાતા. ક્યારેક આમ ધોઈ નાખવાનું, પાણીમાં ખોર મારી દઈએ ને ચોખ્ખું થઈ જાય. તો ચલો ગાઈસ બધું ધોવાઈ ગયું છે. હવે સુકાય એટલે પછી એટલે બધું મૂકી દઈએ પાછું. હતું એમ સોફા બહાર પડે છે ને અંદર લાવવાના છે. ચલો ગાઈસ અહીંયા આગળ કચરા પોતા થઈ ગયા છે. અહીંયા મૂકવાનું છે સોફા. ચલો સોફા લઈ આવે. તો ગાઈસ ઘર સાફ કર્યું, તો પોપટે પણ થોડા ચાલે નવડાયા વગર, તો એને પણ નવડા નાખ્યા છે. જો છેનો એને કર્યું છે નહીં હે. હવે છે ને આ પાણી ચણનું છે, આમાં પાણી આપવાનું છે બંનેમાં. આમાં પાણી પાણીનું આ ચણનું 2 વાટકીમાં ચણ નાખી દેવાનું થોડી, અને આ 2 ડબલાના છે. તો ચલો બધા નવાઈ ગયા, મસ્ત પિંજરા થઈ ગયા, ચોખ્ખા. ચલો ચોખ્ખા થઈ ગયા. ઓહો. તો ગાઈસ પાણી મૂકી દઈએ ચલો માટે. જો મીઠું પાણી મૂકે છે અહીંયા. પાણી જો અહીંયા પાણી છો, પાણી પી લેજો. હો ચલો બેસી જાઓ, ખુરશી પર બેસી જાઓ. ખુરશી આપી છે પાછી, નીચે તો મૂકવાના નહીં ગમતું નીચે નહીં ગમતું મારી દીકાને. ગાઈસ ખુરશી મસ્ત ધોઈને ચોખ્ખી થઈ ગઈ, પિંજરાએ ધોઈ નાખે, ચાદરી નાઈ નાખે. અહીંયા આગળ આ ખુરશી ધોઈ નાખી, સોફા ચોખ્ખો થઈ ગયો. બધું મૂકીને સાફ કરીને અત્યારે ફ્રી થઈ છે ગાઈસ. સોફા અંદર લાવી દે છે, સોફાને ઉપર કવર લગાવવાના છે, ઉપર ઉડાડવાનું છે કવર સોફાના. તો ચલો ગાઈસ ટેબલ અહીં ગોઠવાઈ ગયું. અહીંયા ફ્રીજ મુકાઈ ગઈ છે. અરે ફ્રીજ તો મૂકેલું છે, એને સાફ કરી લીધું. પંખા ક્લીન થઈ ગયા છે એકદમ. જો ફરે છે. તો ગાઈસ બહારે પણ ચોખ્ખું થઈ ગયું, મસ્ત એકદમ ઠંડુ થઈ ગયું છે. અહીંયા બેસીને ઊંઘ આવી જાય, નિંદર. તો ગાઈસ આટલું કામ કરી આજે. તો ગાઈસ આજે મારો બર્થડે હતો, એ બર્થડે જેવું લાગે છે, કેમ કે સવારે એમ જ થઈ ગયું. ચલો કામ કરીએ, થોડુંક કાઢવાનું હતું
ધીમે 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 કરતા બધું કામ કરી નાખ. મેં થોડુંક સાફ સફાઈ કરું. મેં કીધું આજે રસોડું કિચનમાંથી એ કરતાં કરતાં વળી એમ આખું હોલે થઈ ગયું, કિચન થઈ ગયું. તો ચલો ગાઈસ, બર્થડે તો કાલે ઉજવશું. એવું થોડું કે આજે જ ઉજવાય, કાલે ઉજવશું. કાલે આવશે ને ટિંકલ કરે તો પછી જશું ક્યાંક. એનો હતો ને કાલે બર્થડે 12 તારીખ, આજે મારું છે. તો પછી રવિવારે ઘરે આવવાને, તો પછી હું એનો કાલ નતો ઉજવતો મારો, આજે ન કરાય ને એટલે કાલે આવશે પછી કરશું કંઈક. ચલો ગાઈસ, લગભગ મને રહેજો. તો ગાઈસ જો આજે છે ને મારો બર્થડે 13/9/2025, 9 વાગે છે. 13/9 સાફ સફાઈ કરી તો 9 અત્યારે ફ્રી થઈ છું અને હવે બનાવીશ જમવાનું. તો ચલો ગાઈસ, મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય, ગુડ નાઇટ.